નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જામકંડોરણના ધોળીધાર ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ન બને તે માટેના પ્રયત્નો ઉપસરપંચ કરતા હોય તેવો આક્ષેપ. પોરબંદર સાંસદ એવા વિઠ્ઠલભાઈ રાદડિયાના કાર્યકાળ દરમિયાન સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ધોળીધાર ગામમાં આંબેડકર ભવન બનાવવા માટે રૂપિયા 5 લાખ મંજૂર કરવામાં આવેલ. ગ્રામ પંચાયત ધોળીધારની પંચાયત બેઠક ઠરાવ નંબર 1 થી ભવન માટે પ્લોટ નંબર 7 તથા પ્લોટ નંબર 8 મંજૂર કરવામાં આવેલ. જે તે સમયે પણ આજ દિન સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવામાં આવેલ નથી. તેને લઈને એક વખત અને અનેક જગ્યાએ રજૂઆત કરી છે પણ કોઈ પણ ન્યાય મળેલ નથી. જેને લઈને આજરોજ જામકંડોરણા પોલીસ મથકે અનુસૂચિત જાતિના સમાજ જવાબદારો ઉપર ફરિયાદ નોંધવા માટે પહોંચ્યા હતા અને ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવેલ અને યોગ્ય ન્યાય નહીં મળે તો ગામ છોડી હિજરત કરી અને ધર્મ પરિવર્તન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર ફિરોઝ ચુનેશા, ધોરાજી. જય ભીમ, નમો બુધાય. હું ચાવડા ભરતભાઈ જેઠાભાઈ, ગામ ધોળીધાર, તાલુકો જામકંડોરણા. આજે ધોળીધાર ગામથી અમે આજ પોલીસ સ્ટેશને જે અમારા ગામની અંદર અત્યાચાર હાલે છે એના માટે અમે એક ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ. 2013-14માં સ્વર્ગવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા તરફથી જે અમને 7-8 નંબરનો પ્લોટ આપેલ છે એની માથે આજે આવારા તત્વોએ ગેરકાયદેસર ફેન્સિંગ અને મંદિર કરીને જે જગ્યાનું અમારું રોકાણ કરેલ હતું એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ લઈને આવ્યા છીએ અને અમારી કોઈ પણ પ્રકારની આજ 6 મહિનાથી આ કોઈ જવાબ આપતા નથી. મામલતદાર, ટીડીઓ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર બરોબર બધે અમે ફરિયાદ દાખલ કરેલી છે પણ અમને કોઈ પ્રકારનો કાંઈ જવાબ મળતો નથી. જય ભીમ, નમો બુધાય. મારું નામ અશોકભાઈ બાબુભાઈ બગડા, જામકંડોરણા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ પ્રમુખ. આજે અમે ધોળીધાર ગામના જે બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે અને જે 7 નંબર ને 8 નંબર પ્લોટ જે ફાળવેલો છે ગ્રામ પંચાયતે એનો ઠરાવ થઈ ગયો છે. એને આપણે સાંસદ સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની ગ્રાન્ટ પણ મળી હતી. એનો વર્ક ઓર્ડર આવી ગયો હતો પણ કામ ન કર્યું અને ગ્રાન્ટ પરત ગઈ અને ત્યાં રાધે કૃષ્ણ મંદિર બનાવવા માંગે છે